દરેકને મારા ખૂબ આશીર્વાદ. તમે મારા, હું તમારે. ભજન અને ભક્તિ કરો છો એટલે ભક્તમય લાગો છો. બસ ક્યાંક જીવનમાં ભૂલા પડ્યા હશો એટલે દુઃખ આવ્યું હશે, એક રહી જતું હશે એટલે દુઃખ આવ્યું હશે. વડીલો બતાવ્યા વગર ગયા હશે એટલે દુઃખ આવ્યું હશે. પણ જો હું બતાવ્યા વગર ભગવાનના ઘરે જતી રહું તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું. થોડી ધીરજ, થોડી ધીરજ. બધે ફરી ફરીને આયા હોય, ફરી ફરીને બધે આયા હોય. ભલે ફરીને આયા, સારું કર્યું ફરીને આયા, સારું કર્યું બીજે જઈને આયા, સારું કર્યું કંઈક 4 થી 5 અનુભવ લઈને મારા ત્યાં આયા હશો. હારી થાકીને કંટાળીને હવે તો બેસી જવું છે, પણ મને જોઈ એટલે પાછા મારી જોડે બેઠ્યા છો. જેને જેને અમૃતની મેલડીનો સંગ કર્યો, જેને જેને અમૃતની મેલડીને ઓળખી લીધી, એને કળિયુગમાં કાંઈ બેહવું ના પડે. હું મેલડી છું, આ તો કળિયુગ છે. ધીરજ, ધીરજ ના હોય એટલે માણસને દુઃખ વધે. આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો, આજે ને આજે માતાજી બતાવો. એવો ભાવ લઈને આવો, શ્રદ્ધા લઈને આવો, વિશ્વાસ લઈને આવો કે મારા દર્શન કરીને કદાચ ઘરે જાઉં ને તો હું સપનામાં કહેવા હું મેલડી છું. મેં કોઈને સુખ બતાવ્યું, એની માં બતાવી, બતાવીને માં બતાવીને વાતો તો દુનિયા કરે છે. દરવાજાની બહાર જાવ એટલે વાતો થતી હોય, બનાવતી હોય ને. દરવાજાની અંદર તો અમૃતની મેલડી, મેલડી છું. પણ જેની જ્યાં શ્રદ્ધા હોય ત્યાં એને એવું હોય ને કે મારું કામ અહીં થશે. કોઈની શ્રદ્ધા બીજે હોય એનું ભજન કરો, કોકની શ્રદ્ધા ત્રીજે હોય ત્યાંનું ભજન કરો. મેં તો તમને એમ કીધું તમારી કુળદેવીનું ભજન કરજો. હું તો માર્ગ બતાડવા આવી છું, માં બતાવવા આવી છું. અને મેં કીધું ને કે પ્રમાણ વગર આ કળિયુગમાં કોઈ દીવા કરવા નહીં. મોટો મોટો લાલ ગવંડર હોય ને માતા બતાવવાનું કહેવાનું કે 200 રૂપિયા મળે છે, સપનામાં આવે છે, પ્રમાણ આપો છો. અરે વાતો તો દુનિયાએ કરી, વાતો તો દુનિયા કરે છે ને કરતી રહેશે. પણ કદાચ આ કળિયુગની અંદર હું જેવી માં છું, જે લખીને આપું ને એટલું જ બનશે. હું મેલડી છું. કદાચ સમય એવો આવે ને હું બોલું નહીં ને અને હું લખીને આપું ને તો બન્યા વગર રહે નહીં. એ મેલડી છું. આ તો માણસ સંતોષ નથી. આજે પહેલી વખત આવ્યા છે તો માતાજીને મળ્યા વગર જઈએ નહીં. મારે તને મળવું, તને 4 વાતો કરીશ, પણ એવા થઈને તો આવો. પવિત્ર મન લઈને આવો, દૃઢ વિશ્વાસ લઈને આવો કે અમૃતની મેલડી નવું જીવન આપશે. અને જરૂરથી ભગવાનના ત્યાંથી લઈને આવું મેલડી છું. પેલા દીકરા નતા ને તો સમય હતો, દીકરા ના હોય તો સમય હોય ને. દીકરા થઈ ગયા તો સમય નથી. પેલા કે દીકરાને બહુ દીકરા લગ્ન કરતા નથી, પરણતો નથી, એનું સગ પણ થતું નથી. તો દર રવિવારે આવે, માતાજી જોજો અમારી હામું. હા ભાઈ જોયું, તારે વહુ ના થઈ ગયા. હવે ટાઈમ સમય બધી ચાવી છે, વહુ જતી રહે. મેલડી છું, જાદુગર મેલડી. કાળીનો એક કો આપાયા હું લેવા આવો, ઓળખો. દુનિયાના મંદિરે ભરો, બકરા ચડે છે ને, કોઈ પાડા હાલતું હશે, કોઈ દારૂ ચડાવતું હશે. મેં તો ખાલી સુખડી લીધી. એ તમારા ભાવથી તમે આલો ને તો હું મેલડી છું. જે માતા બીજાનું પૂરું કરતી હોય મારું પૂરું ના કરી શકું કે ના કરી શકું. જો તમને દીકરો દે શકતી હોય, તમને ધનવાન કરી શકતી હોય, તમને રંકમાંથી રાજા બનાવી શકતી હોય તો એક સુખડીનો પ્રસાદ જાતે માતા ભગવાનના ત્યાંથી લઈને ના આવું કે લાય તારું શિવ પુરાણ આપ્યું છે, ઘરે ઘરે વાંચે છે ને જગતમાં લોક કલ્યાણ થઈ રહ્યું છે, લાય મારી સુખડી આલ. તો ભગવાનને સ્વયં કાળકાને કઈ બનાવવી પડે. મારી કાળકાના રામ સૌ મેલડી છું, મને ખવડાવવી પડે, કેવું પડે ને. પણ માણસ દુઃખી,
કેમ દુઃખી? અજ્ઞાનતામ. કેમ દુઃખી? ખબર નથી. કોના દીવા કરો છો? કરતા આવીએ છે. કોઈ ઘરની બતાવી, બહારની બતાવી, ભૂમિકાની બતાવી, દુઃખવાળી બતાવી, નખોદેની બતાવી, બધી બતાવી ને. હું એવું કહું છું કે તમને બધી માતા બતાવતા આવડી, પણ એમ કેમ ના કીધું કે ગામડે જજો, ડોશીના રૂપે 25 કિલોમીટર મળશે. આ કળિયુગની અંદર બધી નકલ થાય ને. આ અમૃતની મેલડીની નકલ કરી જાય ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. હવે નકલ ક્યાં કરવા જાય? એ નકલ કરવા જાય કદાચ હું બોલું છું બોલીએ લે, હું કદાચ કહું છું તો કહીએ દે, પણ ડોશી ક્યાં લેવા જશે? ડોશી તો અમૃતની મેલડી લેવા જાય. અમૃતની મેલડી મોકલા. કાળકા કે જા, ખોડિયાલના રસ્તામાં મળવાનું છે 25 કિલોમીટર, રાજપરામ જઈને મેલડી કહી આવે કે જાઓ રાજપરાની ખોડિયાલમાં તમારા દીકરા આયા છે, તે અસલ મઢે જાય છે, 25 કિલોમીટર મળો છો. એટલે રાજપરાની ખોડિયાલ કે જાઓ કહી દો મળું છો, ડોશીના રૂપે મળે. હું શિનવર નદીના કંદરફિયા મેલડી છું આ કળિયુગમાં. પછી ચાઉંડ માતા વાળા આયા હોય તો એવું નહીં કહેવાનું કોઈ દિવસ કે ઘર જઈને ચાઉંડ માતાને દીવો કરજો. ના, તારા સપનામાં ડોશી આવે, તને દર્શન દે, તને સંતોષ થાય ને તો જ દીવો ધરજે. હું મેલડી છું આ કળિયુગમાં. હું મળું કે ના મળું? મળું તો મળો. હું તો નિરંજન નિરાકાર એક પવન રૂપી દેવ છું. હજારો લાખો ને કરોડો માણસો દીવા કર્યા, ભલે કર્યા. હજારો કરોડો લાખોએ શ્રદ્ધા ને વિશ્વાસ રાખી, ભલે રાખી. જો તમે મને નહીં ભૂલો ને તો હું તમને નહીં ભૂલું. આટલો એક જવાબ. જો તમે તમારા હૃદયમાં મને બેહાડી રાખશો, કોઈ દાડો દુઃખ નહીં આવવા દઉં. જો તમે તમારા હૃદયની અંદર મને રાખી હશે તો મોટા મહેલમાં રાખવા આવીશું, મેલડી છું. ઈચ્છા દરેક માણસની કોઈ ઈચ્છા હોય ને, દરેક માણસની ઈચ્છા હોય, દરેક માણસનું સપનું હોય. જો તમારા ધીરજ હોય, મને ઓળખી ગયા હોય ને, તો એ સપનું મારા ઉદીને આવ્યું છે ને હું ભગવાનના નામ મૂકીને આવીશું. એ સપનું જો પૂરું ના થાય તો મારું નામ મેલડી. એટલે જે પહેલી વખત આયા હોય કે બીજી વખત આયા હોય કે આવવાના છો કે નથી આવવાનું, એનાથી મારે કોઈ લેવા ખાવા નથી. મારે જેને બતાવવાનું છે એને કોઈ દાડો બતાવ્યા વગર મોકલ્યા નથી. અને જેને નહીં બતાવવાનું એને 50 વર્ષે નહીં બતાવતી. મોજીલી મેલડી છો, મસ્તાની મેલડી છો, આ કળિયુગમાં આવી છો. માતાજી તમે રાજી છો ને? હું રાજી છું. તારી દેવને રાજી કરી લે, હું જોડે છું. મોટા મોટી ધીરજ તમારામાં ધીરજ હોય ને, અહીંયા એને જ આવવું જેનામાં ધીરજ હોય. હું મોજેલી મેલડી છું, મારી ઈચ્છાની રાજા છું. બાર પેલો બેઠ્યો ગાડી ઉપર બેઠ્યો, કોકની પાસે વાત કરે છે. હું કહું છું કે એના ઘરમાં મેલડીને દુઃખ છે, હું મેલડી છું આ કળિયુગ. ગોતી લાવો કળિયુગમાં. હાથ વાળીની દીકરીને મોકલું, ના ગોતી લાવો ને તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું. પણ ઓળખો તો જ ઓળખાય. દીવા કર્યા ને બધા, દીવા કર્યા ને બધા કરી નાખ્યા દીવા. કોઈને મળી, કોઈએ જોઈ, કોઈએ માળી, કોઈએ જાણી. જો સંગ કરો રાત્રે સપને રૂપિયા આવીને ઉભી રહીને અસલ દર્શન દેવું મેળવી છું. સત્ય બતાવવા આવીશું. સત્ય અરીસો આપણી ચાઉંડને ગમવા જોઈએ, આપણે મોમાઈને ગમવા જોઈએ, આપણી ખોડિયાલને ગમવા જોઈએ, આપણી બ્રહ્માણીને ગમવા જોઈએ, આપણી માને આપણા ગમવા જોઈએ. આપણી માની આગળ આપણે નાના બાળક છીએ. શું છીએ? નાનું બાળક જ છીએ. કોઈ ધનવાન જો કોઈ પૈસા વાળા હોય કે ગરીબ હોય, અમીર હોય, દુઃખી હોય, સુખી હોય, મારો તો એટલું જ કહેવાનું થાય કે મા વગર કોઈનો ઉદ્ધાર નથી. માએ જન્મ આલ્યો. ઋષિ મુનિ હતા કે પરમાત્મા હતા કે રામ હતા કે કૃષ્ણ હતા કે તમે છો કે તમારા દાદા હતા, માએ જન્મ આલ્યો એટલે તમે આયા છો. સંત મહાત્મા કે મહાન પુરુષ કોઈ બન્યું હોય આ કળિયુગની અંદર તો એને માએ જન્મ આલ્યો. સ્વીકારવું પડે ને? સ્વીકારવું પડે કે નહીં? એટલે માથી મોટું કોઈ. માની અંદર બધું સમય ગયેલું છે તોય આપણે બધું દુઃખી છીએ, તોય ગોત ગોત કરીએ છીએ. ક્યાં ગોતો? તમારામાં પડ્યું છે. તમારામાં જ દીવા કરવાના છે. તમારી અંદર જ પડ્યું છે ને ગોતવાનું છે ને ગોતવાની કોશિશ કરાવું છે, પણ ગોતતા નથી, ભાગી જાય છે. તોય કહું છું કે 10 વર્ષે અમૃતની મેળવીને પાસે બેહવું પડશે. સત્યને સ્વીકારવું પડે. જો જીવન જીવવું હોય ને, જીવન સત્યને સ્વીકારી લેવાનું. કેવું કે તમે આ કળિયુગમાં મહેમાન છો, માલિક નહીં. અને આ કળિયુગમાં હું મહેમાન નહીં, હું માલિક છું. આપણી માં હોય ને ઘરે બેસેલી હોય ને, આપણી માં તમારી કુળદેવી બેઠી હોય ને ઘરે, તો એટલું સમજી લેવાનું એ માલિક છે, મહેમાન નહીં.
તમે મહેમાન છો, માલિક નહીં. તમારા પરદાદા ગતા રહ્યા, દાદા ગતા રહ્યા, તમે ગતા રહ્યા, તમારા દીકરા જતા રહેવાના, એના દીકરા જતા રહેવાના. કોઈ માલિક કરોડો ખરબો ને અરબો ને ગાડીઓ ને બંગલા ને મિલ ને માલકત ને બધું જ પડી રહ્યું. આ મિલો પડી રહી. કોઈ ભોગાવા વાળું છે? નથી ભોગાવા વાળું. એનું કારણ છે કે જમીન એમના બાપની હતી નહીં. જમીન કોઈના બાપની હતી નહીં. મિલો બાંધી અને બધું કર્યું અને ગરીબ માણસનું શોષણ કર્યું હોય, સારું ના કર્યું એટલે એમનું નખો જ જાય કે ના જાય? જાય. આજે કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં, કશું જ નહીં. એટલે ભગવાન જે તમને આપો ને એમ જ તમે સંતોષ. પછી કે માતાજી નોકરી નથી તો કે જા પછી 1000